કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર બહાર આવતા જ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો. આ નિર્ણયને આવકારી સાવલી તાલુકા કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. સાવલી પોલીસ ચોકી નજીક કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોના સતત વિરોધ અને રજૂઆતો બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસ કાર્યકરોએ તેને ન્યાય અને સત્યની જીત ગણાવી. ઉપસ્થિત કાર્યકરોએ સાવલી પોલીસ પાસે જોરદાર ફટાકડા ફોડીને તેમજ એકબીજાને ચોકલેટ અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકબીજાને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પોલીસ અને તંત્રની હાજરી વચ્ચે સમગ્ર ઉજવણી કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. જંતર મંતર પર જે વિદ્યાર્થીઓનું આંદોલન દિલ્હીમાં ચાલતું હતું એને લઈને જે આજે ભારતીય જનતા પાર્ટીએ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને વિદ્યાર્થીઓને જે ન્યાય મળ્યો એને લઈને સાવલી તાલુકાની જનતા અને સાવલીના નગરના વિદ્યાર્થીઓથી લઈને દરેક નગરજનો ખુશ છે અને અમે લાગણી અનુભવીએ છીએ. અમે દારૂખાનું ફોડી અને મેલોડી ચોકલેટ ખવડાવીને લોકો ખુશી વ્યક્ત કરી છે.